ભેળસેળયુક્ત પનીરને લઈને રાજકોટ મહાનગરપાલિકાની કાર્યવાહી। બંસી ડેરીના સંચાલકનો પનીરમાં ભેળસેળ ન હોવાનો દાવો। બંસી ડેરીના સંચાલકનો પનીરમાં ફેટમાં વધઘટ હોવાનો દાવો। અમારા પનીરમાં તેલ કે અન્ય વસ્તુઓની ભેળસેળ નથી। અમારે 4 થી 5 ફેટનું પનીર હતું। નિયમ મુજબ પનીરમાં હોવા જોઈએ 6 ફેટ। પનીર અમારું ડુપ્લિકેટ નથી। અમે પ્યોર મિલ્કમાંથી પનીર બનાવીએ છીએ અને જે દૂધ યુઝ કરી છે યુ ફ્રેશનું અમે દૂધ યુઝ કરીએ છીએ। સ્ટાન્ડર્ડ પનીર બનાવીએ છીએ, ઓરિજિનલ 100% જેન્યુઅન પનીર બનાવીએ છીએ। હવે રિપોર્ટમાં એવું આવેલું છે કે સબ સ્ટાન્ડર્ડ એટલે ફેટના પર્સન્ટેજની અંદર માપદંડમાં આગળ પાછળ આવેલું છે। ડુપ્લિકેટ પનીર નથી। અને અમે જે પનીર બનાવીએ છીએ અને જે પનીર આપીએ છીએ એની સ્પષ્ટતા અમે પાછળ કરીએ છીએ। ગવર્મેન્ટના લેબ રિપોર્ટ પ્રમાણે અમારી આ સ્પષ્ટતા કરતા ઝાઝા ફેટ આવેલા છે। એના લોક પનીર આવે છે જે પામ ઓઇલ અને ઘણા બધા બીજા કેમિકલો મિક્સ કરીને બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। અને દૂધનું પનીર છે જે સ્વાસ્થ્ય માટે હેલ્ધી પનીર કહેવાય છે, જે નાના છોકરાને બધા અત્યારે ખાય છે। જે લોકો ગઈઢા પણ હોય અને પ્રોટીન માટે હેલ્થ માટે પણ દૂધનું પનીરનો યુઝ થાય છે। અમારું પનીર 100% ઓરિજિનલ છે।